સીતારામ, સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં। તો આજે પણ આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું ને અત્યારે જો કેટલા વાગ્યા 4:45 થઈ ગયા છે અને આજે અત્યારે 4:45 વ્લોગ બનાવું છું અને મમ્મીને બધા હતા તો સવારમાં જેને બેને રમાડવાને એમાં ટાઈમ ગયો જાય અને રસોઈમાં ને એમાં બધા સચવાઈ ગઈ તો કંઈ પછી વ્લોગ બનાવું નહીં ને આજે મોડો વ્લોગ બનાવું છું ને અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા છે ને અત્યારે જવાનું છે બહાર। ભાર્ગવભાઈ મેવું ને બધા બહાર બેઠા છે ને મારા ગોપી બહુ તૈયાર થાય છે તો ચાલો બધા તૈયાર થાય પછી આપણે ભાર્ગવને બધાને લઈને કે બહાર જશું છે ક્યાં જશું આજે કંઈ પ્લાન નથી કર્યું પણ બહાર નીકળે પછી ખબર પડશે ક્યાં જવું ભાર્ગવભાઈને। હા જેની બેન જોઈને ફુવાન કોળામાં રમે છે જો મજા આવે છે કા કોણ રમાડે છે જેનીને ફુવા રમાડે છે। હા આજે ખુશ થઈ જાય બેન તરત જ તે દાંત કાઢવા માંડે બોલાવો એટલે તરત આમ દાંત કાઢ્યો દેકારો કરે ત્યારે પછી કોઈ નહીં અને મારા મમ્મી જો તૈયાર થઈને બેસી ગયા છે ટાઈટ વાય છે તો કા બાને ટાઈટ વાય છે એ જો અમારા જેની પેરે દીપડા કેવા કર્યા જો કેવા દીપડા કર્યા છે ને તો અત્યારે બધા સરસ મજાના તૈયાર થઈ ગયા છે જો અમારા ગોપી બાબુ તૈયાર થઈ ગયા છે અને ભાર્ગવભાઈ તો તૈયાર થઈને નીકળી ગયા ને અમારા જેની બેન ને બા બે તૈયાર થઈને નીકળ્યા। હાલો ઊભા થાવ તમારે બેન નથી આવવું જેની તારે બાને નથી આવવું ઘરે રહેવું છે એ શું વાતું કરતો હતો હમણાં કંઈક બોલતો હતો એમ બોલતો હેલો મિત્રો ભાગી ગયો હમ બધી જો અહીંયા જો વેજર અમે જો ડીંગલી જો જેની બેન અમારા ગાડીમાં બેસી ગયા છે। સીતારામ કહી દો બધાને સીતારામ કહી દો સીતારામ આપણે સીધી આકો હા અને જો અમારા ભાર્ગવભાઈ ગાડી ચલાવે છે જેનીના પપ્પા અને આપણે આમ જવાનું છે કે જેની તો આપણે પહોંચી ગયા છે ડીમાર્ટમાં જો આવી ગયા ડીમાર્ટ જેની જેની ચશ્મા પહેરાવે બેરે ચશ્મા પહેરે છે ભાર્ગવભાઈને ડીમાર્ટમાં જવું તો આપણે ડીમાર્ટમાંથી ભાર્ગવભાઈને શોપિંગ કરી દીધું જો મમ્મીને જે બધા હેલા આવે છે અને સાથે થોડુંક શાકભાજી દૂધ ને એવું લેતા આવ્યા અને અહીંયા જો કપડાં ને એવું લીધું છે ભાર્ગવભાઈ એટલા અને બીજી કંઈક વસ્તુ લીધી છે ભાર્ગવભાઈ જોઈએ ને ઓમ જોવે છે બે તો ચાલો આપણે ડીમાર્ટમાંથી શું લાવ્યા એ પછી આપણે જોશું પહેલાં રસોઈનો સમય થઈ ગયો છે
કેમ કે ઘરે પહોંચ્યા ત્યાં 7:30 થઈ ગયા છે. તો ચાલો આપણે હવે ફટાફટ રસોઈ કરી નાખશું ને જો અત્યારે બનાવવાના છે કુંભણિયા ભજીયા. તો ભાર્ગવભાઈ માટે ચાલો આપણે ફટાફટ કુંભણિયા ભજીયા બનાવી નાખીએ. અત્યારે આ લાવ્યા છે ને મુહૂર્ત કરવાનું જો ડીમાર્ટમાં લાવ્યા છે ચોપર. અરે કે દાળ આને મુહૂર્ત કરો વાળ કાપવા છે એનથી આનો અત્યારે મુહૂર્ત કરી નાખવાનું છે તો લઈ આવ્યા છે. આ અમારા ભાઈ માટે લાવ્યા છે અમારા ભાઈ માટે કપડા લાવ્યા છે ચોપર લાવ્યા ચોપર જો. તો આપણે બનાવી છે અત્યારે કુંભણિયા ભજીયા જો આપણે 2-3 ઘાણ તો બની ગયા. આ ગોપી બહુ પણ આવી ગયા. વિયાવો ગોપી વિયાવો રસોડા વિયાવો. મારા ભાભી પણ જો ભજીયા ખાવા આવી ગયા રહેવાનું નહીં બાર. બહુ ભૂખ લાગી છે કા? તો ભજીયા બની ગયા ચાલો આપણે બધાને બેહાડ દઈ જમવા. તો જો આ બધા ઠરી ગયેલા આપણે દઈ ઠરેલું ખાવા દેવું. તો જો કુંભણિયા ભજીયા બની તૈયાર થઈ ગયા છે. તો જો આપણે સરસ મજાના કુંભણિયા ભજીયા બની તૈયાર થઈ ગયા છે. તો ચાલો બધા કુંભણિયા ભજીયા ખાવા. આપણા ભજીયા બની ગયા છે. હવે આપણે છોકરાને ભાઈને બધાને બેહાડી દઈ. હા ભાભી પણ આવી ગયા લેવા. આપણે આ રીતે ભજીયા બનાવવાના જો તમને પણ બતાવી દઉં. અને તમારે આની રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. તેમાં મેં લાઈવ વિડીયો બનાવ્યો છે અત્યારે જ તે. તો તેમાં જઈને તમે વિઝિટ કરજો તમને આની લાઈવ વિડીયો રેસીપી મળી જશે. અને બહુ ઈઝી છે આની રેસીપી અને ફટાફટ બની જાય. 10 થી 15 મિનિટમાં તમારા ભજીયા બની જાય. તો જે લોકોને આની રેસીપી જોવી હોય તો મારો લાઈવ વિડીયો જોઈ લેજો મારી ચેનલમાં જઈને. તો જો આ રીતે આપણે કુંભણિયા ભજીયા બને ફટાફટ બની જાય. અને આ ભજીયા અમારા ગામના ફેમસ ભજીયા છે એ પણ પેલા મેં તમને કીધું. એટલે મારા ધમુભાઈ પણ આવી ગયા જો ભજીયા ખાવા. કહે દઉં હાલ તો ભજીયા ટેસ્ટ કરીને કે તો મને ક્યાં આવીને ફટાફટ જ કઈ ઘટે છે ક્યાં આવીને ખરા બેટા રેડી કઈ ઘટે. તો ભજીયા આપણે એકદમ સરસ અને ટેસ્ટી બન્યા. તો ચાલો બધા ભજીયા ખાવા. ધમુભાઈ ને બધા ઉતાવળા થશે ને થોડુંક ભજીયા બનાવવાનું મોડું થઈ ગયું કેમ કે આપણે શોપિંગ કરવા ગયા હતા ભાર્ગવભાઈ સાથે. તો આવવાનું મોડું થઈ ગયું પછી ભજીયાનો પ્લાન બનાવ્યો હતો. તો કીધું કઈ નહીં ચાલો બનાવી જ નાખીએ. લઈ લે છાશ ને ઓલી પોકળીમાંથી કેમ દેવાનું ઓલું કરવું પડશે બ્લેન્ડર ફેરવવું પડશે. અહીંયા જો બધા કુંભણિયા ભજીયા ખાવા બેસી ગયા છે. હા ધાર્મિકભાઈ ને ભાર્ગવભાઈ ને જેની બેન ને જો અમારે કુંભણિયા ભજીયા ખાવા કા જેની ક્યાંક બન્યા ભાર્ગવ ખરાબ ને તો વાંધો. મમ્મી તમને ભાઈ તો વાંધો નહીં. અમે કુંભણ નાસી તો ઓરિજિનલ જ હોય ને કુંભણિયા ભજીયા કા ધાર્મિક. અને અહીંયા જો આપણું જેઠાલાલ હાલે છે અને અહીંયા કુંભણિયા ભજીયા ખાતા ખાતા બધા જેઠાલાલ જોવે તો ચાલો બધા કુંભણિયા ભજીયા ખાવા. તો અત્યારે આપણે ફાઇનલી કામકાજ કરવા નવરા થઈ ગયા અને જો મમ્મી નવરા થઈને બે ગયા. અને અમારા જેની બેનને મમ્મી સુવડાવે છે ને અમારા ભાર્ગવભાઈ જો બેઠા બેઠા પ્રોગ્રામ જોવે છે. અને ધાર્મિકભાઈ જો થોડુંક કામ વધારી દીધું છે મમરાનો ડબ્બો ને એવું. અને ધાર્મિકભાઈ અત્યારે વયા ગયા છે સ્વાધ્યાયમાં. ઓમભાઈ સૂઈ ગયા અને મેહુલને થોડુંક મજા જેવું નથી મેહુલ વહી ગયા છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત ગુડ નાઇટ.